નવું વર્ષ ખેડૂતો માટે આફત લઈને આવ્યું છે। જે ડાંગર પકવતા ખેડૂતો હતા તેમની હાલત છે તે દિન પ્રતિદિન કફોડી બની રહી છે, કારણ કે છેલ્લા ઘણા મહિનાઓની વાત કરીએ તો આ સિઝન છે તે ડાંગર પકવતા ખેડૂતો માટે ફેલ થઈ રહી છે। દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ કિમ ઓલપાડ સ્ટેટ હાઈવેના છે, જ્યાં તૈયાર થયેલું જે ડાંગર હતું તે કાપડી બાદ રોડ ઉપર સૂકવવા મૂક્યું હતું, કારણ કે જે ખેતરોમાં પાણી ભરાવાના કારણે પણ તેમજ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે રીતે ડાંગરની કાપડી શરૂ કરવામાં આવી હતું, પરંતુ જે ડાંગર સૂકવવા મૂક્યું હતું તે આ રીતે પાણીમાં તરબોળ થઈ ચૂક્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે ડાંગર છે તે ભીનું થઈ ગયું છે અને તેને જ લઈને હાલ ખેડૂતોના જે મોઢે આવેલો કોરિયો છે તે છીનવાઈ જવા પામ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ખેડૂતો અહીં ઉપસ્થિત છે અને જે ડાંગરનો પાક છે તેને નુકસાન થવા પામ્યું છે, કારણ કે ભીનો થવાના કારણે હવે આ ડાંગરની જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તે હવે મળે તેમ નથી, કારણ કે મંડળીઓ હોય તેમજ ખાનગી વેપારીઓ તે પોતાના નીતિ નિયમ પ્રમાણે ડાંગરની ખરીદી કરતા હોય છે। બિલકુલથી જે ડાંગર ની પોષણક્ષા અને ગુણવત્તા જળવાવી હોય તે પ્રમાણે ગુણવત્તાસભર ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતો દિન પ્રતિદિન હાલત છે તે બરતર થઈ રહી છે, કારણ કે દર વર્ષે હવે આ ડાંગર પકવતા ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે। નવા વર્ષના દિવસે જે માવઠું થયું હતું તેમાં સૌથી વધુ અસર ડાંગર પકવતા ખેડૂતમાં ઓલપાડ તાલુકામાં થઈ હતી। ત્યારબાદ ફરીથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને ત્યાં ગત મોડી રાતથી વહેલી સવાર સુધી જે વરસાદ વરસ્યો હતો, મહદઅંશે જે ડાંગરનો પાક સુકાઈ ગયો હતો અને હવે તેને વેચાણ માટે તૈયારી હતી, પરંતુ હાલ જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને હાલ આ ડાંગર છે તે પલળી ચૂક્યું છે અને ખેડૂતો ભારે મથામણ કરી રહ્યા છે કે ડાંગરને સુકાવવા માટે